તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં, પાછું નવા વ્લોગમાં. તો કેમ છો બધા ભાઈઓ, કમેન્ટમાં કહી દેજો. અને જો અત્યારે અમે આવી ગયા છીએ શમશાનમાં. આ શમશાન છે અને આ જો લ્યો ભાઈનો છોકરો છે, જો લાગે ને એકદમ હીરો. તો અત્યારે અમે આવી ગયા છીએ શમશાનમાં અને આ બાજુ કંઈક આવી નદી છે. નદી છે, બહુ મોટી નદી છે, અંદર એક બે મગર પણ હશે. તો શું કેવું સુભાષભાઈ તમારું? આમાં શું મારે તું કાંઈ નહીં, કંઈક તો બોલો. શમશાનમાં બેહીને અને હાય હાય મહાદેવનું નામ લે, इतना सुकून। મહાદેવ આવશે. આવે જ છે ને યાર. તો મિત્રો અમે આવી ગયા છીએ શમશાનમાં બેહવા, પણ અહીંયા થોડુંક ગરમી જેવું છે. જો આ જોવો તો આ શમશાનમાં પણ હું અહીંયા આવે શું કરવું આનું? જો ઓલા ભાઈ કંઈક આમે કંઈક કરે છે. શમશાનમાં પણ વાંઈ આવે છે, શું કરવું મિત્રો આનું? તો અમે છીએ પ્રોપર બોટાદના ગઢડા તાલુકાના ગઢપુર કહેવાય છે આમ ટૂંકમાં. સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં અમે ક્યારેક જઈએ તો અમે એ બાજુ લઈ જઈશું તમને. અને મારું એટલું કહેવાનું છે કે તમે આ વિડીયો લાઈક કેમ નથી કરતા? વ્યૂઝ નથી આવતા બરાબર? લાઈક કરો યાર, તો અમે કંઈક આમ વિડીયો બનાવવાની મજા આવે. તમે લાઈક જ નથી કરતા તો અમને વિડીયો બનાવવાની મજા ન આવે. અને અહીંયા ઘણા લોકો આવે છે બેસવા, જો બાકડા બાકડા બધું મસ્ત કરે નાખે. અને આ એક બહુ પત્તર આણે છે ને, કેટલું રો રોજ કરે, કે છે મને ફ્રી ફાયર રમે છે. લઈ જાઓ જેને જોતો હોય ના, ફ્રીમાં જો. તો હું તમને એક નદી દેખાડું. નદી મસ્ત છે અહીંયા, વ્યૂ જો ખાલી, વ્યૂ એક નંબર જો, મસ્ત વ્યૂઝ જો. નદી મોટી છે ઘણી, ભાઈ પડી ના જાવ નદીમાં યાર. આમ જોવો તો ખરી કેવું છે બધું. આ કંઈક નદી છે, આમાંથી પાણી ખેંચે છે બધા લોકો. જો અહીંયા કંઈક શમશાનમાં ભોળાનાથ બેઠા જો. હર હર મહાદેવ મહાદેવ. આ મારા સુભાષભાઈ છે. તો મિત્રો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો આ વિડીયોમાં, એટલે અમને કંઈક લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો વિડીયોમાં, તો અમને કંઈક મજા આવે વિડીયો બનાવવાની. પણ તમે એ કંઈ કરતા જ નથી તો અમને મજા નથી આવતી. આમ એવું કંઈક ફિલિંગ થવી પડે કે આજે આ ટાઈપનો વિડીયો બનાવી, એ બધી તમે કમેન્ટ કરો કે તો અમને ખબર પડે કે અમે કઈ ટાઈપના વિડીયો બનાવી. હજી તો નવા વ્લોગર છીએ મોટા ભાઈ, એટલે થોડુંક હજી શીખવામાં વાર લાગશે. શું હજી નવા વ્લોગર છીએ ને, એટલે થોડુંક શીખવામાં વાર લાગશે. એટલે થોડોક સપોર્ટ કરતા રહીજો. બીજું બધું જ્યાં ઘરે થોડોક સપોર્ટ કરશો ને તો અમે પણ આગળ વધશું. તમે સપોર્ટ નહીં કરો તો અમે નહીં વધી શકીએ, બરાબર? એટલે હું કહું છું તમને સપોર્ટ કરો અને આ જોતા જાઓ. બસ આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, કેમ કે આજ કે ગયા નથી, એટલે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જો લ્યો ચલો ગાઈસ, બાય. આજે આટલું જ તે, પછી કાલે ક્યાંક જઈએ. હજી અમારે જોબ પણ ચાલુ છે, એટલે જોબ પણ કરવો પડે ને, ટાઈમ નથી મળતો યાર બ્લોગ બનાવવાનો. એટલે તમે બધા છે ને કમેન્ટ કરી દેજો કે આગળનો વ્લોગ કેવો લાવવો, બરાબર?